ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. જો આપણે આવી ગયા છે આંગણવાડી અને અમારા આંગણવાડીના બધાય બાળકો આવી ગયા છે. જો મસ્ત રીતે અમારા આંગણવાડીના બાળકો બેસી ગયા છે. જુઓ, ચાલો તો કાલ શું હતું ખબર છે? માહિર, કાલ શું હતું ખબર છે? શું હતું બોલો જોઈને? ખોટું. શિવરાત. વેરી ગુડ. કાલ મહાશિવરાત્રી હતી. શું હતું? શિવરાત્રી રજા હતી ને કાલ? કાલે મહાશિવરાત્રી હતી. તમે શિવરાત્રી હતા? કોણ રહ્યું તું? અને મહાદેવે કેટલા ગયા હતા? બધા ગયા હતા મહાદેવે? હા. તો શિવરાત્રી દી શું ખવરાત્રી દી તમે રહ્યા હતા તો શું ખાધું તું? બીજું? હા. સૂકી ભાજી ખાધી હતી? વેરી ગુડ. ચાલો તો હવે ભણવાનું છે ને? ચાલો તો મારા આંગણવાડીના બધાય બાળકો આવી ગયા છે ને આપણે છે આજ છે ગુરુવાર તો જો આપણે છે ને પુલાવ ને એ બનાવવાનું છે. ચાલો મુઠિયા ને પુલાવ ને એની તૈયારી કરવાની છે. જુઓ આજ છે ગુરુવાર તો જો લીલા ભાજી વઘારેલા મુઠિયા ને શાકભાજીમાં એટલે પુલાવ ને ચણા ને એવું બધું બનાવવાનું છે. તો ચાલો એની તૈયારી કરી નાખી કે બાળકો આવી ગયા છે. આપણે આપણે ઢોકળા બાફવા મૂકી દઈએ. જો બાળકો મસ્ત બેઠા બેઠા વાતો કરે છે અને ટીચર હાલો હાજરી પૂર્યા અને આપણે ઢોકળા બાફવા મૂકી દઈએ. તો જો અહીં મસ્ત શાકભાજી આવી ગયા છે અને આમાં કોથમી પણ આવી ગઈ છે. ચાલો તો હવે આપણે તૈયારી કરી લઈ કેમ કે આપણે ઢોકળા બાફવા મૂકવાના છે. તો ચાલો ઢોકળા બાફવા મૂકી દઈ. સવારનું નાખી ઢોકળા છે ઢોકળા બનાવવા નાખશે. ચાલો પેલા આપણે ઢોકળા મૂકી દઈએ. અહીંયા ઢોકળા બાફવાનું સ્ટાર્ટ કરી દીધું છે. અહીંયા લોટ મસ્ત બાંધી નાખ્યો છે. આમાં જો ઢોકળા મૂકવાનું આપણે ચાલુ કરી દીધું છે. ચાલો તો ઢોકળા બાફવા મૂકી દઈએ. ચાલો મસ્ત શાકભાજી આપણે સુધારી કમ્પ્લીટ રાખ્યું છે. અને આપણે જો આ ઢોકળા બફાઈ રહ્યા છે. ઢોકળા બફાય ત્યાં સુધીમાં આપણે શાકભાજી સુધારી નાખીએ પછી બાળકોને આપણે ઢોકળા આપી દઈએ. ચાલો જો અહીંયા મસ્ત આપણે ઢોકળા બફાઈ ગયા છે ને જો ટીચર બાળકોને પ્રવૃત્તિ કરાવી રહ્યા છે. તો અહીંયા મસ્ત આપણે ચોખા ધોઈ નાખ્યા છે ને અહીંયા મસ્ત જો આપણે આંધણ આવી ગઈ છે. તો ચાલો ચોખા એમાં નાખી દઈ. ચાલો તો જો અહીંયા મસ્ત આપણે ઢોકળા વઘારાઈ ગયા છે ને અહીંયા મસ્ત આપણે પુલાવ પણ વઘારી લીધો છે. ચાલો સવારનો નાસ્તો છે તો આપણે બાળકોને પહેલાં આપી દઈએ. ચાલો તો જો સવારનો નાસ્તો બાળકોને આપી દીધો છે ને બધા બાળકો જો એની મસ્તીમાં ઢોકળા ખાઈ રહ્યા છે ને આપણે જો પુલાવ બાફવા મૂકી દીધા છે ને અહીંયા મસ્ત જો આપણા પુલાવ બફાઈ રહ્યા છે. ચાલો જો આપણે આવી ગયા છીએ બગીચામાં. જો અહીંયા પાણી મસ્ત પાવાનું ચાલુ કરી દીધું છે બધા ઝાડવાને કેમ કે ઉનાળો હોય એટલે પાણી તો પાવું જ પડે ને. આમાં જો મસ્ત ઝાડવાને પાણી પાઈ દીધું છે. જો બધા ઝાડવાને નડિયા સાઈડ મૂકી દઈએ આપણે ટમેટાને મસ્ત આપણે ટમેટાને બધાને પાણી પાવાનું ચાલુ કરી દીધું છે. જો અહીં બધે પાણી પાઈ દીધું છે ઝાડવાને. જો લીલાછમ જેવા થઈ ગયા ઝાડવા આપણા. ચાલો બધા ઝાડવાને પાણી પાઈ દઈએ. Hey!
નાસ્તાનો ટાઈમ થઈ જશે બાળકો ડીશ આપી દીધું અહીંયા જો મસ્ત પુલાવ બનીને રેડી છે તો ચાલો બાળકોને નાસ્તો આપી દે પછી ટાઈમ થઈ ગયો બેસી ગયા છે તો ચાલો નાસ્તો આપી દે ચાલો તો બાળકોને બપોરનો નાસ્તો આપી દીધો છે ને બાળકો એની મસ્તીમાં ખાઈ રહ્યા છે તો ચાલો તમને આજનો મારો બ્લોગ કેવો લાગ્યો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને હા જો તો સબસ્ક્રાઈબ પણ કરતા રહ્યો તો મળશું એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી હર મહાદેવ